હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું ફટકડી કે લીંબુનો ઉપયોગ કર્યા વગર ખાવામાં એકદમ સરસ પોચી અને એકદમ સફેદ તેવી બટાકાની વેફર. અને આ વેફરને જો તમે અમુક ટિપ્સ સાથે બનાવશો તો વેફરને 2 વર્ષ સુધી એકદમ સહેલાઈથી સાચવી શકશો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બટાકાની વેફર બનાવવા અહીં મેં થોડા મોટી સાઇઝના બટાકા લીધા છે અને બટાકાને છોલીને આ રીતે પાણીમાં રાખેલા છે. તો વેફર બનાવવા માટે આ રીતે અંદરથી સફેદ હોય તેવા બટાકા જ લેવાના છે. થોડા પીળા કલરના નીકળે તેવા બટાકા નથી લેવાના. જો તેવા બટાકા લેશો તો તેનાથી વેફર તળ્યા પછી થોડી લાલ થઈ જતી હોય છે. હવે બટાકાને ચિપ્સ કરી લઈશું. તો તેના માટે મેં અહીં આ સ્ટીલનું સ્લાઇસર લીધું છે અને તેમાં તમે બટાકું આડું રાખીને કે પછી આ રીતે ઊભું રાખીને પણ ચિપ્સ કરી શકો છો. અત્યારે હું આ રીતે બટાકું ઊભું રાખીને ચિપ્સ પાડી રહી છું અને બટાકાને એક સરખું પ્રેશર આપીને ચિપ્સ પાડવાની છે, જેથી કોઈ પણ ચિપ્સ એક જગ્યાએથી જાડી કે એક જગ્યાએથી પાતળી તેવી ના પડે. એક સરખી આ રીતની ચિપ્સ તૈયાર થવી જોઈએ. અને અત્યારે તમે જોઈ શકો છો કે મીડિયમ થીક એવી મેં ચિપ્સ પાડેલી છે. તમારી ઈચ્છા પ્રમાણે તમે ચિપ્સ જાડી પાતળી કરી શકો છો. તો બટાકાને એક સરખું વજન આપતા જઈ બધી ચિપ્સ પાડીને તૈયાર કરી લઈશું. અને જેમ જેમ ચિપ્સ પાડતા જઈએ તેમ તેમ તેને આ રીતે પાણીમાં એડ કરતા જઈશું, જેથી તે બિલકુલ પણ કાળી નહીં પડે. તો થોડી આ રીતે મેં પ્લેન ચિપ્સ પાડી છે અને થોડી જાળીવાળી ચિપ્સ પણ પાડીને તૈયાર કરીશું. તો તેના માટે બટાકાને પહેલાં આ રીતે એકવાર ઊભું ઘસવાનું છે અને એકવાર તેને થોડું આડું રાખીને ઘસીશું. તો આ રીતે ઘસતા જઈશું એટલે ચિપ્સમાં એકદમ સરસ જાળી પડશે. તો જનરલી નાના બાળકોને આ રીતની જાળીવાળી ચિપ્સ ગમતી હોય છે. તો એક સરખું બટાકાને પ્રેશર આપીશું એટલે એક સરખી વેફર આ રીતે તૈયાર થશે. તો જોઈ શકાય છે એકદમ સરસ જાળીવાળી ચિપ્સ પણ તૈયાર થઈ ગઈ છે. તેને પણ આ રીતે પાણીમાં એડ કરતા જઈશું અને બધી ચિપ્સ આ રીતે પાડીને તૈયાર કરી લઈશું. એકવાર બધી ચિપ્સ પડાઈ જાય એટલે તેને પાણીમાં આ રીતે પહેલાં છૂટી કરી લઈશું અને પ્રોપર તેને પાણીમાં ધોઈ લેવાની છે. એ પછી આ ચિપ્સને 3 થી 4 પાણીથી ધોઈ લઈશું. તો જેમ જેમ આ રીતે તેને ધોતા જઈશું તેમ તેમ તેમાંથી સ્ટાર્ચનું પ્રમાણ દૂર થઈ જશે અને તેના લીધે જ ચિપ્સ જ્યારે તળશો ત્યારે એ બિલકુલ પણ લાલ નહીં થાય. તો આ તેની એક મેઇન ખાસ ટ્રીક છે. માત્ર તમારે તેને સાફ પાણીથી 3 થી 4 વાર ધોવાની છે અને જેમ પાણી આપણે ચેન્જ કરતા જઈશું તેમ પાણી એકદમ સરસ ચોખ્ખું થતું જશે. એટલે લગભગ 3 થી 4 વાર ધોશો એટલે આ રીતે એકદમ સાફ પાણી થઈ જશે. હવે ચિપ્સ બધી આ રીતે મેં ધોઈને તૈયાર કરી લીધી છે. એ પછી તેને બાફવા માટે અહીં મેં 8 થી 10 ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લીધું છે અને પાણી સરસ ઉકળી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો અત્યારે મીઠું થોડું ઓછું જ રાખવાનું છે અને જો આગળ જરૂર જણાય તો તમે થોડું વધારાનું મીઠું એડ કરી શકો છો. હવે મીઠું પાણીમાં પ્રોપર મિક્સ કરી લઈશું અને તેમાં ધોઈને રાખેલી ચિપ્સ એડ કરી દઈશું. તો પાણી કરતાં થોડી ઓછી રહે એ રીતે ચિપ્સ એડ કરવાની છે, જેથી એ પ્રોપર કૂક થાય. તો આ રીતે ચિપ્સ એડ કર્યા પછી તેને પ્રોપર મિક્સ કરી લઈશું અને ઉકળતા પાણીમાં તેને 2 મિનિટ કૂક કરવાની છે. તો ચિપ્સને વધારે પડતી નથી બાફી લેવાની, તેનું ધ્યાન રાખવાનું છે. જો ચિપ્સ વધારે બફાઈ જશે તો એકદમ સોફ્ટ થઈને તૂટી જશે. એટલે માત્ર 2 મિનિટ જ તેને કૂક કરીશું અને 2 મિનિટ પછી તમારે ચિપ્સને ચેક કરી લેવાની. તો તેના માટે આ રીતે ચિપ્સમાં થોડું તમે નખ લગાવીને જોશો એટલે આઈડિયા આવી જશે, અથવા તો તમે ખાઈને પણ ચેક કરી શકો છો. તો અત્યારે ચિપ્સ પ્રોપર કૂક થઈ ગઈ છે. જો આ સમયે તમને કચાશ લાગે કે ચિપ્સ થોડી કાચી છે તો તેને હજુ પણ 1 મિનિટ સુધી કૂક કરી શકાય છે. તો અત્યારે તૈયાર થયેલી ચિપ્સને આ રીતે પાણી નિતારીને કોઈપણ કાણાવાળા વાસણમાં લઈ લેશું. તો જો આટલી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારી ચિપ્સ પણ એકદમ સરસ પોચી અને 2 વર્ષ સાચવી શકાય તેવી તૈયાર થશે. હવે પાણી નિતારીને ચિપ્સને આ રીતે સરસ
છૂટી છૂટી સૂકવી દેવાની છે. તો તમે તડકામાં પણ સૂકવી શકો છો અથવા તો આ રીતે ઘરમાં પણ પંખા નીચે ચિપ્સ સૂકવી શકાય છે. તો પંખા નીચે જો આ વેફર સૂકવશો તો તેનો કલર એકદમ સરસ પીળાશ પડતો આવશે. જો તડકામાં સૂકવશો તો ધૂળ લાગવાથી એ થોડી કાળી થઈ જતી હોય છે. તો અહીં મેં વેફરને લગભગ 8થી 10 કલાક પંખા નીચે સૂકવેલી હતી અને અત્યારે એ એકદમ સરસ પ્રોપર સુકાઈ ગઈ છે. એકવાર આ રીતે વેફર સુકાય એ પછી તેને આ રીતે તડકામાં સૂકવી લેવાની છે. તો જો એકદમ આકરો તડકો આવતો હોય તો લગભગ 5થી 6 કલાકમાં જ આ વેફર એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. અથવા તો તમે આ વેફરને 2 દિવસ સુધી પણ તડકે સૂકવી શકો છો. તો વેફર જો એકદમ સરસ સુકાયેલી હશે તો જ તમે આ વેફરને લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો. અત્યારે આ વેફર મેં 2 દિવસ માટે 3-4 કલાક સૂકવી હતી અને અત્યારે વેફર એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ છે. આ વેફરને તમે પોલિથીન બેગમાં ભરી એરટાઇટ કન્ટેનરમાં રાખી 2 વર્ષ સુધી સાચવી શકો છો. હવે વેફર તળી લઈશું. તો તેના માટે મેં અહીં મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરી લીધું હતું અને વેફર તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એટલે એકદમ સરસ આવી સફેદ અને પોચી વેફર તળાઈને તૈયાર થશે. વેફર તળતી વખતે ગેસ ધીમો ક્યારેય નથી રાખવાનો. ગેસ ધીમો હશે તો પણ વેફર પ્રોપર નહીં તળાય. તો આ રીતે તૈયાર કરેલી વેફર તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો એકદમ સરળતાથી આ બટાકાની વેફર ઘરે બનાવી શકાય છે અને બસ નાની ટિપ્સનું તમે ધ્યાન રાખશો તો તમારી વેફર પણ આ રીતની સરસ સફેદ તૈયાર થશે. તો ઘરે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. થેન્ક યુ.